षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। 386 નંબરનો પ્રવચન ફેબ્રુઆરી 6 તારીખે થયેલો પ્રવચન છે 1980. 314 અને 15મી ગાથાનો ભાવાર્થ. જ્યાં સુધી કહીને અજ્ઞાનીની વાત, અને જ્યારે વેદ જ્ઞાન થાય ત્યારે એમ કરીને જ્ઞાનીની વાત. અજ્ઞાની અને જ્ઞાનીની ભેદ રેખા બંનેની પરિણતિમાં કેટલો ફેર છે એની બધી ચર્ચા પૂરી કરી. 196 નંબરનો કળશ, અને એ કળશની ચર્ચા લગભગ 12-15 મિનિટ કરી. મુખ્ય ચર્ચા આજે 316 નંબરની ગાથામાં પણ અજ્ઞાની વેદક છે અને જ્ઞાની અવેદક છે. વેદક અવેદક શબ્દ જરાક નવા લાગે, પણ એનો સામાન્ય અર્થ એટલો છે કે અજ્ઞાની ભોગતા છે અને જ્ઞાની અભોગતા છે. અધિકાર છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, બરાબર. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર એટલે કર્તા કર્મ અધિકારનો પરિશિષ્ટ. શું કીધું? કર્તા કર્મ અધિકારનો પરિશિષ્ટ એટલે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. કર્તા કર્મ અધિકારમાં જેવી રીતે કર્તૃત્વ અને અકર્તૃત્વ, કર્તાપણું અને અકર્તાપણું, જ્ઞાનીની અપેક્ષાએ કર્તાપણું, અજ્ઞાનીની અપેક્ષાએ કર્તાપણું, જ્ઞાનીની અપેક્ષાએ અકર્તાપણું. એની સાથે સાથે એમાં બીજી વાત પણ આવેલી જ, ઇનબિલ્ટ જ છે. સાથે સમજી લેવાનું કે જ્યાં કર્તાપણું હોય ત્યાં ભોગતાપણું નિયમથી. ખ્યાલમાં આવ્યું? તો એક સિમ્પલ દાખલો ગ્રહસ્થ આશ્રમમાંનો હું આપું છું, આપણા બધાના જીવનમાંનો. પ્રકાશભાઈ, જમવા તમે બેઠા, ભૂખ બહુ ભયંકર લાગી છે, ને દાળમાં શાકમાં મીઠું નાખ્યું ન હોય, બોલો પિત્તો કેવો જાય? અભ્યાસ ન હોય, સ્વાધ્યાય ન હોય, આ ધારા જ ન હોય. હા, મોઢામાંથી શબ્દ શું આવે ખબર? કમાવીએ છીએ શેના માટે? તમે સરખી રીતે એક મીઠું નાખવાનું, રસોઈ પણ ઢંગથી કરવાનું તમને નથી આવડતું. પ્રશ્ન ત્યાં એમને આવડે છે કે નથી આવડતો એનો નથી પ્રશ્ન. મારે ભોગવવામાં તો પૂરેપૂરું મારે જોઈએ, કેમ કે હું કમાવું છું. પોઈન્ટ સમજાય ને? બે આવી રીતે દાર્શનિક ભૂલોને આપણા દૈનિક જીવનમાં શોધવાની. એમાં આવ્યું કે નહીં? કર્તા બુદ્ધિ આવી કે નહીં? ભોગતા બુદ્ધિ આવી કે નહીં? ખ્યાલમાં આવ્યો? અમારા બારીજી સાહેબ એક બહુ સરસ ઉદાહરણ આપતા એના માટે. એને ક્યાંક સાંભળેલી છે કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન ચારો કષાયોના ટેમ્પરેચર
લેવલ જો જોવાનું હોય ને તો એક દૃષ્ટાંત વિચારવા. 4 ભાઈઓ છે, એક એક કરીને તેઓ જમવા ઘરે આવે છે. પહેલો આવે છે અને જમીને નીકળી જ જાય છે. એને ખબર જ નહીં કે આમાં મીઠું છે કે નહીં, મરચું છે કે નહીં, એને કાંઈ ખબર. એ બિલકુલ ટોડરમલજીનો અંતેવાસી, પંડિત ટોડરમલજીનો હગો, એમ સમજો ને, આપણી કાઠિયાવાડી ભાષામાં કહી. બીજો આવ્યો, ખબર પડી એને, ખબર પડી, જરીક મોડું મોડું બગાડ્યું, પણ કોઈને કઈ કીધું નહીં, છાનો માનો ખાઈને જતો રહ્યો. ત્રીજો આવ્યો, થોડીક જ્વાલામુખી એની જોરદાર હતી, બધા એને ઠપકાર્યા, બરાબર, કીધું કર્યું, મને 2 રોટલા ખાઈને જતો રહ્યો. 3 થઈ ગયા. એકને તો ખબર જ ન પડી, બીજાને ખબર પડી પણ કીધું કાંઈ નહીં, ત્રીજાને ખબર પડી એને કીધું, ઠપકો આપ્યો. ચોથો છે ને, ઈ તો જોરદાર હતો. ઈ કે જ્યાં સુધી હવે બીજી દાળ બીજી શાક બને નહીં ત્યાં સુધી હું તો ખાઈશ જ નહીં, ઘરમાં કોઈને પણ નહીં ખાવા દઉં. આને કહેવાય અનંતાનુબંધીની સાક્ષાત મૂર્તિ. ઓલો ચોથો પહેલો જે હતો એ સંચાલન વાળો હતો. પરિસ્થિતિ એક જ છે, પણ પરિસ્થિતિને 4 એંગલથી લેવાની માનસિકતા કેવી છે. ત્યારે એક બહુ સરસ એક વાત કરતા આ જ દ્રષ્ટાંત સાથે, કે વક્તાને જો ખરેખર સંતુષ્ટ રહેવું હોય તો કેમ વિચાર. શ્રોતાએ કીધું કે પંડિતજી આજે વ્યાખ્યાન છે, હાલો વ્યાખ્યાન કરવા. ચલો ચલો બેસી આપણે આનંદ કરીએ. બીજી મિનિટે કહે નહીં આજે છે ને વ્યાખ્યાન નથી, આજે કઈ પરિસ્થિતિ પ્રસંગ છે એટલે કેન્સલ છે. સારું થયું, આ ગળાને મને આરામ. પરિસ્થિતિને આપણે કેવી રીતે લઈએ છીએ, આપણો હર્ષ અને શોક, પુણ્ય ને પાપ, એ બધું નિર્ભર કરે છે. ખરેખર તો રમત અંદરના અભિપ્રાયની છે, પરિણામોની નહીં, કશાયોની પણ નહીં. કશાયોમાં હિંમત જ ક્યાં છે, જીવને નાચ નચાવે. અંદરમાં અભિપ્રાય સાચો હશે, ખ્યાલમાં આવ્યો, અભિપ્રાય અંદરમાં સાચો હશે તો ક્યાંય કોઈ આકુળતા માટેના અવસર જ નથી. સમજાણું? તો આવી રીતે આ 4 બોલ યાદ રાખવાના. અજ્ઞાનીના 2 અને જ્ઞાનીના 2. અજ્ઞાની કર્તા છે, અજ્ઞાની ભોગતા છે. અજ્ઞાન ભાવે આ ઉમેરવાનું ઉપર. અજ્ઞાની કર્તા છે, અજ્ઞાની ભોગતા છે. અજ્ઞાન ભાવે. અજ્ઞાન ભાવે એટલે પોતાની માન્યતા, વસ્તુ સ્વભાવે નહીં. હા, વસ્તુમાં એવો સ્વભાવ જ નથી કે કોઈ કોઈનું કાંઈ કરી શકે. જ્ઞાની અકર્તા છે, જ્ઞાની અભોગતા છે. જ્ઞાની અકર્તા છે, જ્ઞાની અભોગતા છે. એના માટે અહીંયા 2 થોડાક સાહિત્યિક શબ્દો વાપર્યા છે. જ્ઞાની અકારક છે, જ્ઞાની અવેદક છે. સમજાણો? અકારક એટલે અકર્તા અને અવેદક એટલે અભોગતા. 4 બોલ સમજાણા બધાને? હવે આમાં કઈ રિપીટ કરવાની જરૂર નથી. સही રીતે बात समझ में આવી? अज्ञानी करता है इसलिए वो भोगता है, ज्ञानी अकर्ता है इसलिए वह अभोक्ता है. तो अकर्ता को अकारक भी कहते हैं और अभोक्ता को अवेदक भी कहते हैं. આ થોડીક સાહિત્યિક ઊંચાઈ વાળી ભાષા છે. હવે હું થોડું ક્રોસ ક્વેશ્ચન કરું છું, આને થોડું તોડું છું આ બોલોને. અજ્ઞાનીની વાત જવા દો. જ્ઞાની શું કીધું હતું? જ્ઞાનીને આપણે અકર્તા અકારક છે, અભોક્તા અવેદક છે. તમે લોકો કહો છો ને હું ના પાડું છું. ઘડીક આમ વિચાર. શૈલાબેન તો કે છે વાત સાચી. બોલો ભૂપતભાઈ, તમે એમ કહો છો કે વાત સાચી સાહેબ, જ્ઞાની તો અકારક છે, જ્ઞાની તો અવેદક છે, હું ના પાડું છું. નહીં, જ્ઞાની અકારક નથી, જ્ઞાની અવેદક નથી,
પણ હું એમ નથી કહેવા માંગતો અકારક નથી એટલે કર્તા છે અને અવેદક નથી એટલે ભોગતા છે, હું એમ નથી કહેવા માંગતો. હા, એનાથી કઈક અપ્રતિક્રમણ વાળી ત્રીજી ભૂમિકાની વાત કરીએ છીએ. ઈ તો જ્ઞાતા છે. જ્ઞાની તો જો જ્ઞાન ભાવ જ્ઞાની કરે, જ્ઞાન ભાવ જ્ઞાની કરે. જ્ઞાની કયા ભાવો કરે? જ્ઞાન ભાવ કરે ને. તો એ કર્તા ક્યાંથી ઠર્યો કે ભોગતા ક્યાંથી? એ તો જ્ઞાતા છે. જો ત્રણ શબ્દોમાં આખું સંસાર સમાયેલો છે. કર્તા, ભોગતા, જ્ઞાતા. કર્તા અને ભોગતામાં આખું સંસાર, જ્ઞાતામાં આખું મોક્ષ. કર્તાપનાને સેવે સંસારો ભોગ, ભોગતાપનાને સેવે સંસારનો ભોગવટો, જ્ઞાતાપનાનું સેવે વિભાગ પરિણતિ દર્શક, વિભાગ પરિણતિ જ્ઞાયક અને વિભાગ પરિણતિ સંયત. એ જ્ઞાતાપણું છે. એ જ્ઞાતાપણે જ્ઞાન સદાય, કરતા ભોગતાપણે અજ્ઞાન ઉભું થાય. સાચું અજ્ઞાન જ છે. કર્તાપનું અને ભોગતાપનું એ સાચું અજ્ઞાન છે. ખ્યાલમાં આવ્યું? આવી આ બધી જોરદાર ચર્ચા ચાલે છે. આમાં મેં થોડીક આજના વ્યાખ્યાનમાં 10-12 સૂત્રો હું તમને કહું છું. સ્લાઇડ તો શું હવે લાઈવમાં બનાવીએ, ટાઈમ એટલું બધું ન હોય. હું તમને પાના નંબર બોલું છું, કેવળ એટલા સૂત્રો એમાં ધ્યાન રાખો. તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં કેવી ગજબની બધી એલચી આવેલી છે, લીંડી પીપરો આવેલી છે. હા, એ ઘૂંટવા માટે આપણને એક આલંબન મળી. જોશો બધા. પછી આપણે વાત કરીએ કળશ અને ગાથાઓ, જેની વાત ગુરુદેવશ્રી કરી છે. જો વ્યાખ્યાન શરૂ થાય છે આજે 386 નંબરનો 372 નંબરના પાના પરથી. બરોબર? પાનો આપ સૌ કાઢો આગળ 374. અને જડે નહીં જડે આકૃતા નહીં કરવાનું. હું થોડુંક ઝડપથી બોલીશ, 5 મિનિટમાં જ આ વાત પૂરી લઈ જશો. શાસ્ત્ર તમારી પાસે હશે, ધ્યાન એકાગ્ર છે તો ઝટ દઈને પકડાશે. 374 નંબરના પાનામાં પહેલો ફકરો છે. પહેલા ફકરામાં છેલ્લો વાક્ય જુઓ. એ વિકારનું ભોગવવું એ જીવનો સ્વભાવ નથી. આ સૂત્ર તરીકે યાદ રાખવા જેવી બાબત છે. બીજો સૂત્ર નીચે 374 નંબરના પાનામાં જ નીચે જુઓ. ફક્ત પ્રકૃતિના નિમિત્તના આશ્રય જે પ્રકૃતિનો સ્વભાવ ચૈતન્યનો સ્વભાવ નહીં, પણ જે પ્રકૃતિનો સ્વભાવ છે એને ભોગવવાનો સ્વભાવ ભગવાને કયો નથી અને એમાં છે નહીં. ભોગતાપણું ચૈતન્યનો સ્વભાવ કયો નથી. પ્રકાશભાઈ, મને આ વાક્ય વાંચીને રૂવાટા ઉભા થયા. આપણે એમ એકબીજાને પૂછીએ, જમ્યા, નાસ્તો કર્યો, દુકાને જઈ આવ્યા, ધંધે જઈ આવ્યા, છોકરાઓ મોટા થયા, છોકરાઓને થાળે પાડ્યા, અચ્છા છોકરી આવી હતી જતી રહી, જમાઈ આવ્યા હતા જતા રહ્યા. આ શેની વાર્તા છે? આ બધી સંયોગની વાર્તા નથી. આ બધા કારકપણાની વાર્તા નથી. આ ભોગતાપણાની વાર્તા નથી. આ બંધ અધિકારની વાર્તા નથી. બધાય સમજાય છે? આ સંયોગની આર્ત અને રૌદ્ર ધ્યાનની વાર્તા નથી. હા, હું પૂછું કે દીકરી હમણાં આવી હતી, કેમ આવવાની છે, કેમ? તો આમ મા બાપ તો આમ ગલગલિયા થાય, હા હા આવવાની છે. ત્યારે એના કહેવાની ઢબમાં 16 કળાએ ખીલી ઉઠે. 4-6 દિવસ દીકરી રોકાણી, જતી રહી. પછી પૂછો દીકરી ગઈ કેમ? આંખમાં જળજળી આવી. તો પહેલામાં હતું એ રૌદ્ર ધ્યાન હતું, અને બીજામાં જે પ્રતિક્રિયા છે એ આર્ત ધ્યાનની પ્રતિક્રિયા છે. આ બધી સંયોગની આપ-લે, સંયોગોના ભેગા થવા, આના માટે પ્રકાશભાઈ આપણે વિચાર કરવા નથી પડતા. આર્ત અને રૌદ્ર ધ્યાન, આર્ત અને રૌદ્ર ધ્યાન, આર્ત અને રૌદ્ર ધ્યાન, સંયોગની જ વાર્તા.
સંયોગની વાર્તાને બે વિભાગમાં વહેંચવાની, એક રાગ પરક, એક દ્વેષ પરક. રાગ પરક, દ્વેષ પરક, સંયોગ પરક, વિયોગ પરક, આર્થ ધ્યાન પરક, રૌદ્ર ધ્યાન પરક, નરક ગતિના કારણભૂત અને તિર્યંચ ગતિના કારણભૂત, એમ વહેંચવાનું છે. બેઉ છેલ્લે સંસાર, છોટે છે શું? એને એક બીજા શબ્દમાં કહી તો વિકથા. શું કહેવાય એને? વિકથા. કથા બે પ્રકારની આવે, ન્યાય ગ્રંથોમાં આવે કથા બે પ્રકારની, એક વિકથા હોય, એક વીતરાગ કથા હોય. એક વિકથા, વિકથાની પ્રકૃતિ ખબર? વિજિગીષુ કથા. વિજિગીષુ કથા એટલે તમે જીત્યા, હું હાર્યો, હું જીત્યો, તું હારે, હું તને પાડી દઉં, કાં તો તે મને પાડી દીધો. એવી જે કથા છે ને રાગ દ્વેષ વાળી કથા, એને કહેવાય વિજિગીષુ કથા. તો આનું બહુ વ્યાપક રૂપ છે. વિજિગીષુ કથા એટલે કે બેઠા આમ સામે અને લડીએ છીએ એમ નહીં. પ્રકાશભાઈ, સોમવાર તો બહુ જ સારો ગયો, મંગળવારે છે ને બહુ વરસાદ હતો, ધંધે ન ગયા, આજે તો ધંધામાં ખોટ ગઈ, તો હાર્યા. સમજાય છે? જીત હાર, જીત હાર. બનાસદાસજીને યાદ કરો, शुभ में जीत अशुभ में हार यही है द्यूत कर्म. प्रवीण जी क्या कहा, बोलो तो एक बार. शुभ में जीत अशुभ में हार यही है द्यूत कर्म. अच्छा, આના માટે સોમવાર, મંગળવાર, શનિવાર કોઈ ડે ફિક્સ હોય છે? કાઈ નહીં. આને માટે ક્યાં રજા હોય છે? આવા ફિલિંગ્સ માટે ક્યાં રજા હોય છે? આ તો ખાતા પીતા ઉઠતા બેસતા, હા, કોઈ ધારેલું કામ થઈ જાય આપણું તો તરત જ જો આ રાજી રાજી થઈ જાય છે. એ રાજીપો જે છે એ રૌદ્ર ધ્યાન છે. રાજીપો ઇઝ ઇક્વલ ટુ રૌદ્ર ધ્યાન, અણગમો ઇઝ ઇક્વલ ટુ આર્ત ધ્યાન. બહુ પ્રેક્ટિકલ ધ્યાન હોય ને, ધ્યાન એ કોક વાર ન હોય, એ નિરંતર. જે નિરંતર હોય એનું નામ ધ્યાન, જે કોક વાર હોય એનું નામ જ્ઞાન. શું સમજાણો બેન? ચંદનબેન, બેન શ્રીને એક બહુ સરસ બોલ છે કે મુનિરાજોને, આત્માર્થીને ભેદ જ્ઞાન અંગે એમને વિચારવું પડતું નથી. શું કીધું? એમને વિચારવું પડતું નથી. જો જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું. આપણે તો યાદ રાખવું પડે, સ્વાધ્યાયમાં આવવાનું યાદ રાખવું પડે. ભૂપતભાઈ, આ બેનોની હાલત એવી છે. હાય હાય હાય, એ તો ગઈકાલે રવિવાર હતો, કેમ આજે તો ભૂલી જ ગયા સોમવારે આપણે સ્વાધ્યાયમાં જવાનું છે. ભૂલાઈ જાય. એ ભૂલાઈ જાય એટલે કે નાનો પાપ નથી, બહુ મોટો દોષ છે. એ ગૃહસ્થ આશ્રમમાં સ્વાધ્યાયમાં જવાનું છે એટલું આપણને યાદ ન રહ્યું, અસાવધાની છે. સમજાય છે? એને એકત્વનો અધ્યાસ કહેવાય. શું કહેવાય? શું કહેવાય એને? એને એકત્વનો અધ્યાસ કહેવાય. એને એકત્વ બુદ્ધિરૂપ મિથ્યા દર્શન કહેવાય. એને એકત્વ બુદ્ધિરૂપ મિથ્યા જ્ઞાન કહેવાય. એને એકત્વ બુદ્ધિરૂપ અસંયમ કહેવાય. એને એકત્વ બુદ્ધિરૂપ મોક્ષ માર્ગની વિરાધના કહેવાય. નહીં પણ તમે તો ગજબ કરો છો, એ તો ભૂલાઈ જાય ને. હા, ભૂલાઈ જાય એટલે તો 4 ગતિ અને 84 લાખ યોનિઓના બમણા છે. કેમ? વિષય ભોગોની વાતો બોલાતી નથી, ધર્મની આરાધનાની વાતો કેમ બોલાય છે? ગઈકાલે જે આપણે 2 પોઈન્ટ લીધા, અનાદિ કાળથી, છેલ્લો પોઈન્ટ કર્તાપનો. આમ આપણે તપાસ કરવી, આપણે અંતરંગની. જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. મને તો હું તમને કહું, આ સહજ શબ્દમાં છે ને આખી સાધના અને સિદ્ધિ, આખી સાધના જ્ઞાનીની અને સિદ્ધિ. એને કેમ વિચાર કરવું પડે? હા, ગઈકાલે છે ને જયપુરમાં સેમિનાર હતો સવારે, એમાં હું પોતે પણ ભાગ લીધેલો. એમાં મેં એક વાત કરી
દુનિયામાં 4 પ્રકારના લોકો હોય છે. हिंदीમાં बोलो तो એમાં प्रवीण जी 4 प्रकार के लोग हुआ करते हैं दुनिया में. एक तो होते हैं जिक्र करते, हमें स्वाध्याय में आना है, हमें आत्म कल्याण करना है, हमें तो बस अब धर्म का ही करना है. भैया जी अब राजकोट में आ गए, हमें तो धर्म का ही करना है. कुछ लोग तो केवल जिक्र करने वाले होते, जिक्र करते, नोंद ले एम, नोंद लेनारा, केवल વાતોમાં નોંધ અથવા થોડીક આપણી કહેવતની ભાષામાં કહીએ વાતોના વડા ખાનારા, जिक्र करनार. बीजा फिक्र करने वाले, केवल फिक्र करने वाले, फिक्र मतलब चिंता आकुलता. तो कुछ तो होते हैं जिक्र करने वाले, दूसरे होते हैं फिक्र करने वाले, केवल, हाँ केवल, दोनों को केवल लगाना. और तीसरे फिक्र की जिक्र करने वाले. आवो खतरनाक, आवा खतरनाक जीवो जाजाओ. सरिता क्या कहा? तीसरे कैसे होते हैं? फिक्र की जिक्र करने वाले. पंडित जी साहब हमें तो बहुत चिंता है, अब इस भाव में आत्म कल्याण कैसे हो? ये तो 25 साल से कह रहे हो. हा? कुछ तो होते हैं केवल जिक्र करने वाले, कुछ तो होते हैं केवल फिक्र करने वाले, कुछ तो होते हैं केवल जिक्र की फिक्र करने वाले, और चौथे ऐसे होते हैं न जिक्र करते हैं, न फिक्र करते हैं, न फिक्र की जिक्र करते हैं, फक्र से अपना कर्तव्य निभाते. चौथा वाला या જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. એ કર્તવ્યના ધોરી માર્ગમાં ધીમે ચાલે, ઝડપથી ચાલે, પણ ચાલવામાં માને છે, વાતોમાં નથી માનતા. ખ્યાલમાં આવ્યું? કેમ કે ઓલા 3માં તો યશ ખાટવાના અવસરો મળે, ઓલા 3માં તો यश खाटवाना, उसमें तो मान कषाय का पोषण होता है ना. ओहो देखो तो सही, इस बहन को कितनी चिंता है. चिंता में भी सामने वाले को पात्रता दिखती है. जिनवाणी कहती है चिंता तो आर्त ध्यान है, चिंतन करे तो हम जाने. चिंता आर्त ध्यान है, चिंतन धर्म ध्यान है. धर्म नहीं, धर्म ध्यान. ખ્યાલમાં આવે છે? જ્ઞાનીની પરિણતિ, પરિણતિ કીધું, ઉપયોગ નહીં, પરિણતિ. સમયસારમાં એ શબ્દ આવ્યો કે એક જ તો પરિણતિ. જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાનને યાદ કરી કરીને તેમને ગોખવું નથી પડતું, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે. રમકડા જુએ એટલે બાળક ભેંકડો તાણે, એની સહજ પરિણતિ. વિષય લોલુપી જીવને પાણીપુરી વાળો દેખાય તો મોઢામાં પાણી આવી જાય, ધર્મનો પાણી ઉતરી જાય. ખ્યાલમાં આવે છે? આત્મામાં એક ધારું પરિણમન વર્ત્યા જ કરે છે. તો આ એક સૂત્ર છે, બરોબર. નીચેનું પણ ભગવાને કહ્યો નથી અને એમાં છે નહીં. ત્રીજો સૂત્ર પાના નંબર 375 ઉપર બીજી લીટી, જે પોતાના અસ્તિત્વમાં છે તેનો તે કરતા અને ભોગતા છે. પડ્યું? ચોથો સૂત્ર જો, નીચેનો મોટો બીજો ફકરો થોડું વચ્ચેથી તમારે ગોતવું પડશે. ક્રમબદ્ધનું પરિણામ જ અકર્તાપણું છે. પડ્યું? બસ ઓકે. આગળ પાના ફેરવો, નેક્સ્ટ પેજ ઉપર ચલો. નેક્સ્ટ પેજ ઉપર વચ્ચેના ફકરામાં આપે ફરમાયું ને કે રાગને જાણનારો જે વેદન કરનાર, એમાં છેલ્લે જો વેદન પણ છે અને તેનો જ્ઞાતા પણ છે. જો જ્ઞાનીની, સાધકની બુદ્ધિ આપણે સુલઝવી જોઈએ. વેદન પણ છે અને તેનો જ્ઞાતા પણ છે, બરોબર. હજી એના પછીના ફકરામાં પ્રશ્નોત્તર છે ને, એમ માનીએ કે વેદે નથી પણ છે, એમાં
એમાં એ થોડા ફેરે મોટો ફેર છે. એક ન્યાય પણ ફરે તો આખું તત્વ ફરી જાય છે. બરોબર. 377 પાનામાં ઉપરના ફકરામાં જ્યાં ઓલા દીપચંદ શેઠીની વાત કરીને ત્યાં એક બહુ સરસ વાક્ય બોલ્યા છે. વાત એવી આકરી છે, ત્રીજી લીટીમાં જો હવે, વાત એવી આકરી છે અને એમાં પકડ થઈને પછી મુકાય નહીં તો આકરું પડે. બહુ આકરું પડે. આકરું જ પડે એમ નહીં, બહુ આકરું. પોઈન્ટ સમજાય છે? ફરી બેનો ધ્યાનથી સાંભળજો. શું કીધું જો કે વાત એક તો કેવી વાત આકરી છે, વાત આકરી છે અને એમાં પકડ થઈને પછી મુકાય નહીં તો પકડ થઈ અને પછી મુકાય નહીં તો આકરું પડે. આકરું જ પડે એમ નહીં, બહુ આકરું. આ ગજબનું સૂત્ર છે આ ગુરુદેવના પ્રવચનમાં ભાર દઈને. પછી જો નીચે બીજો ત્રીજો મોટો ફકરો છે. પહેલું જ વાત, સમય સારની શૈલી અંતરની અલૌકિક છે. આમાં અંતરની, બહારની નહીં. કે સમય સાર શું છે? મને કોઈ પૂછે, સમજો કે મોટા મોટા વિદ્વાનો આવ્યા હોય, બધે કલાક સ્વાધ્યાય પ્રવચનો કર્યા, મારો વારો આવ્યો, હું તો એટલું જ કહીશ, સમય સાર એટલે અંદરના ઓળખાણ. સમય સાર શાસ્ત્ર નથી. અનુભવ કે રસા સ્વાદ સે लिखा रे भव्यो, अनुभव के रसा स्वाद ये परमार्थ, लिखा है ये व्यवहार. किसने लिखा है? ये आचार्यों को पता नहीं है. लिखा गया है, लिखा नहीं है. वचनादिक लिखनादिक क्रिया ये सब है उद्गल के खेल, इनसो नाही हमारो मेल. અમે એના મેળાવડામાં છીએ જ નહીં. છેલ્લાબેન, અમે તો જ્ઞાન સ્વભાવે એ બધાયથી કેવા છીએ? અધિક છીએ. કઈ ગાતા? 31, 32, 33. જ્ઞાન સ્વભાવે, જ્ઞાન સહાવા મુણતિ આદમ, જ્ઞાન સ્વભાવે અધિક. તમારા કેમ કા માનવાનું? હા બેનો, સમય જો હોય ને તમારી પાસે તો થોડુંક સ્વાધ્યાય માટે, એક્સ્ટ્રા સ્વાધ્યાય માટે સમય કાઢવો. હું આની વાત નથી કરતો, હું આ બધાની વાત નથી, આ તો કરવાનો જ. પણ બ્રહ્મચારી કલ્પનાબેન અલીગઢ માંથી મૂલાચાર ઉપર બહુ અદ્ભુત અને અલૌકિક સ્વાધ્યાય છેલ્લા 2 વર્ષથી આલે છે. ગઈકાલનો લગભગ 596-97 નંબરનો હતો લાઈવ સ્વાધ્યાય. સાંજે હોય છે, બહુ સરસ હોય. સાંજે 2:30, 3 થી હોય છે, 2:30 વાગ્યાથી હોય, 4 વાગ્યા સુધી હોય છે. સાંભળવા જેવું હોય છે. ગઈકાલે બહુ માર્મિક વાત આવી એમ, તીર્થ તો અનાદિ અનંત છે, તીર્થંકર તો સાદી શાંત છે. શું કીધું? તીર્થ તો અનાદિ અનંત છે. તીર્થ એટલે તરવાનો ઉપાય. તરવાનો ઉપાય તો ધર્મ તો અનાદિ અનંત છે. તીર્થંકરો તો આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા. એટલે જૈન દર્શન વસ્તુ દર્શન છે, વ્યક્તિ દર્શન નથી. માર્મિક ચર્ચાઓ આવે, કોઈ દી ન સાંભળ્યા, કોઈ દી વિચારમાં ન આવ્યા. આ અકારક અને અવેદકપનાના માટે પોષક તત્વોની વાત કરું છું. બરોબર? તો આ વાત થઈ, પકડ થઈ તો મુકાવું પછી અઘરું પડે. વચ્ચે સમયસારની શૈલી અંતરની અલૌકિક છે, અંતરંગની વાત છે. સમયસાર સાવ નીચે જુઓ,
નીચે એટલે નીચેના ફકરામાં ઈ જ ફકરામાં સમયસારની શૈલીવાળા ફકરામાં 5-6 લીટી પછી જુઓ 5-6 લીટી આ હા હા કરીને બોલ્યા છે ને નથી મળ્યું વાક્ય મળ્યું છે ને નથી નથી ને છે એ અપેક્ષા છે માથું મારો હા છે ને નથી નથી ને છે એની અપેક્ષા છે આ જે વાક્ય બોલ્યા છે ને આટલા અલૌકિક પ્રકરણમાં બોલ્યા છે ગુરુદેવ વેદન રાગનો સાવ નથી એમે નથી વેદન છે પણ જ્ઞાની અવેદક છે ફરીથી બોલું છું ધ્યાનથી સાંભળો વેદન છે સાવ જો ન હોય તો વીતરાગી ન થઈ જાય 2-3 વખત તર્ક આપ્યા છે જો એને રાગનું વેદન જ ન હોય તો વીતરાગી ન થઈ જાય એને રાગનું વેદન છે એટલે તો અધૂરા જ છે પણ હવે સાંભળો રાગનું વેદન છે એવું એને જ્ઞાન છે રાગનું વેદન નથી આ શું આના માટે 7 જન્મ લેવા પડે મીરાબેન સમજાણું છું બધું વેદન છે પણ વેદન નથી કેમ કે વેદન છે એનો એને જ્ઞાન છે હજી એક વાત કરું સાંભળો થોડીક બહુ જોરદાર વાત છે મેં આમાં લખી રાખ્યું છે મારા પુસ્તકમાં જ્ઞાનીને વેદન છે એવું સંવેદન છે અને જ્ઞાની અજ્ઞાનીને વેદન છે એની વેદના છે જ્ઞાનીને વેદના નથી જ્ઞાનીને સ્વસંવેદન છે સંવેદન છે વેદના ભોગવે અજ્ઞાની સંવેદન કરે એ જ્ઞાની ક્યારે વેદનના કાળે હાય 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 નહીં આમ જ પડશે વેદનના કાળે પણ અરે એ ખરેખર તો જ્ઞાનનો એનો પર જ્ઞેય છે એટલે એમ કેવું પડે છે કે એ વેદન છે બાકી તો ઈ પોતાની ચૈતન્ય ભાસી રહ્યો રે ઈ જ્ઞાનની ગુફામાં છે તો સીધા કહો ને આવેદક છે હા કહીએ છીએ ને આવેદક છે એ આવેદક છે આને શું કહેવાય ખબર 14મી ગાથાની ભાષામાં જળમાં ડૂબેલ કમલિનીનું પત્ર જળમાં હોવા છતાં ડૂબેલ હોવા છતાં પણ અબદ્ધ અને અસ્પષ્ટ નથી બંધાયેલો અને નથી એનાથી સ્પર્શાયેલો કમળ પત્રની જેમ આપણું જીવન હોવું જોઈએ અજ્ઞાનીનું જીવન આવું માટે અવેદક સરવાળે વાત જ છે અસંયોગ પર્યાય બધા છે રાગાદિ ભાવો પર્યાય છે ભૂમિકા પ્રમાણે અશેષ કર્મનો ભોગ જો આ ગજબની વાત અશેષ કર્મનો ભોગ છે અને શ્રીમદજી શું કહે છે ભોગવવું અવશેષ ખરેખર તો એ ભોગવવું અવશેષ કીધું છે એ ભોગવવું અવશેષ નથી એ જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાનના જ્ઞેય રૂપે અવશેષ છે તેથી એક જ દેહને ધારીને અમે જાસુ કેમ કે અમે જઈ રહ્યા છીએ જાસુ તો ખરા જ પણ અમે જઈ રહ્યા છીએ અમે તે દેશ તરફ બોલો બોલ નંબર બોલો હા અરે રે આ રાગ મોહ રાગ દેશાદિકના શું ભાવ આ અમારો દેશ નથી અરે રે અમે આ ક્યાં આવી ચડ્યા જ્યાં જ્ઞાન દર્શન સુખ વીર્ય આ બધા ગુણો વસે છે તે અમારો દેશ છે એટલી જ વાત નહીં પ્રકાશભાઈ પછી ઘર ભેગા નહીં થવાનું અમે તે દેશ તરફ જઈ રહ્યા છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મને છે ને ટેન્સીસ ના ત્રણેયના 4 પ્રકારો હોય ઇનડિફિનિટ પ્રેઝન્ટ ઇનડિફિનિટ પરફેક્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ કન્ટિન્યુઅસ મને એમાં સૌથી ગમતો ટેન્સ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલો એકલો ચાલો ચાલો
ભૂપતભાઈ સમજાય છે? ચાલુ વર્તમાન કાળ જેને કહેવાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વર્તમાનેન કાલેન વર્તન્તે વિચક્ષણા. ચાણક્ય બોલો ચંદ્રગુપ્તને વારે વારે સમજાવે કે તું તારી માને રડે છે, તું તારી નાનપણ માટે રડે છે, તારી પાસે શસ્ત્રો નથી એના માટે રડે છે, મારી પાસે છે ને, તું ચિંતા નહીં કર. તને ઓલા ઘનાનંદનો સર્વનાશ થાય અને મૌર્ય સામ્રાજ્યની ગાદી રાજ તિલક તને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ પ્રજ્ઞાચીની રાજ તિલક પ્રજ્ઞાચીની હું લઈને બેઠો છું. આ ગુરુ છે ને અહીંયા શું કામ ચિંતા કરશે? પણ મારા ઉપર ગઈકાલે શું કીધું હતું? કેવો વિશ્વાસ રાખ, આ તો મારા માટે ધોધ છે. સમજાય છે? આમાં અમારા ગુરુજી જયપુરમાં અમે લોકો નહોતા ગયા ત્યારે ગુરુજી એક વાત કરતા બહુ સરસ કે ચાણક્યનું વ્યક્તિત્વ તો ગજબનું છે, પણ ચાણક્ય કરતા તો ચંદ્રગુપ્તની સમર્પણતા ગજબની છે. નિમિત્તની તો બલિહારી આપણી ભાષામાં કહીએ, પણ ઓલા ચંદ્રગુપ્તના ઉપાદાનની પણ બલિહારી. નિમિત્તનો બરાબર એને સાથ આપ્યો. શું કીધું? નિમિત્તનો બરાબર એને સાથ આપ્યો. જી મહારાજ, જી મહારાજ, જી મહારાજ. સાંભળો, તમને ઘટનાઓ સંભળાવો. એમાંથી સેંકડો વાર્તાઓ છે, સેંકડો પ્રસંગો છે. ચાણક્ય નીતિ અમારા સંસ્કૃતમાં કોર્સમાં આવતો. મારી પાસે ચોપડી હજી છે, કાલે હાથ વગે છે, બતાવીશ તમને. 500-700 બધા શ્લોકો છે. ખબર ને ચાણક્ય એની કસોટી કેવી લીધી? પાનખર ઋતુ જંગલમાં લઈ ગયા, નાટક કર્યું. મને હવે છે ને થોડોક વિસામો કરવાનું મન છે. ગુરુ મહારાજ તો વિશ્રામમાં. પછી કીધું ચંદ્રગુપ્ત તારે ધ્યાન રાખવાનું. નંબર 1 મારું, નંબર 2 કોઈ પશુ પંખી આ તે આવીને મને ખાઈ ન જાય. ત્રીજી વાત, આ જેટલો મોટો ઝાડવો છે ને આમાંથી એક પણ પાન જમીન પર ન ખરવું જોઈએ. અને ઋતુ પાનખર. કેવું બની આવ્યું હશે ચંદ્રગુપ્ત? ઘડીક આ પકડવા જાય તો ઘડીક ત્યાં ખરે, ઘડીક ત્યાં. આખી રાત કસરત કરી. સવારે ગુરુ મહારાજ ઉઠીને જોયા, એક પણ પાંદડો નીચે નથી. આવી કુશાગ્ર બુદ્ધિ વાળો ચંદ્રગુપ્ત. તો બોલો, નિમિત્ત મહાન હતો કે ઉપાદાન મહાન હતું? એની ચોટલી શા કામની? ચોટલી ગઈ એની ઘરે. આ તો રાજ તિલક લઈને આ છે ઉપાદાનની. ખ્યાલમાં આ તો સહેજ મેં આપ સૌને થોડોક અંદરમાં ઢંઢોળી ઉઠે એટલા માટે કહું છું. આ અપેક્ષાઓ સમજવી છે. બરાબર છે ને નથી, નથી ને છે, એ અપેક્ષા છે. નીચે 3 લીટીનો આખો સૂત્ર શૈલીમાં આપણે વાંચીએ. વાત સાધારણ છે પણ વાત મુદ્દાની છે. વાત સાધારણ છે પણ વાત મુદ્દાની છે. આમ તો કરતા નથી ને ભોગતા નથી. એમ સાંભળ્યું તો ઘણી વાર હોય. ભગવતભાઈ આપણા માટે ઠપકો આપે છે કુદરત. અચ્છા, કેમ આમ ઘણી વાર કેમ બોલ્યા? થોડું પોસ્ટમોર્ટમ કરો. ચલાવે. આ કયા વર્ષના પ્રવચનો છે? 80 ના પ્રવચનો છે. તો 38-40 થી તો ગુરુદેવશ્રી કહે જ છે ને. 1938 માં ગુરુદેવશ્રીએ સ્વાધ્યાય પ્રારંભ કરેલા સ્વાધ્યાય ભવનમાં. હા, તો 79-80 પ્રવચનો. તો એમને તમે 40-42-43 વર્ષ તો થઈ જ ગયા છે ને. તો ઘણી વાર સાંભળ્યું હોય, ઘણી વાર આ વાત થઈ ગઈ છે. પણ પછીનો પરમાણુ બોમ્બ છે. પણ એનો મૂળ મર્મ ન સમજે જ્યાં સુધી, પછી ઓલા વેબસાઇટના ઇન્ડિકેશનમાં જે ડોટ છે, જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી બેડો પાર નહીં થવાનો. ખ્યાલમાં આવ્યું? ચલો આગળ પાના ફેરવો અને આગળ આપણે વધીએ. 381 નંબરના પાનામાં, 80 નંબરના પાનામાં જો. 380 નંબરના પાનામાં ઉપર, સૌથી ઉપર પહેલું વાક્ય.
ફક્ત જ્ઞાતા છે એની સાથે ભેગો પ્રકૃતિના સ્વભાવને વેદે છે. બસ એક તરફ ફક્ત જ્ઞાતા છે કીધું, વળી પાછું શું કીધું? પ્રકૃતિના બરાબર સ્વભાવ નહીં. પ્રકૃતિનો સ્વભાવ એટલે શું? 2-3-4 વખત ખુલાસા જે આવ્યા છે. પ્રકૃતિના સ્વભાવ એટલે પ્રકૃતિનો સ્વભાવ એટલે રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, ઉદ્ગલ કર્મ પ્રદેશોમાં સ્થિત. એમ કહીશ ને, ઉદ્ગલ કર્મ પ્રદેશોમાં જે સ્થિત છે એને પર સમય કહેવાય. ગઈકાલે મેં એક નવો શબ્દ કીધો તો લાલચંદભાઈને યાદ કરીને પ્રવચન સારું, જ્ઞેયાર્થ પરિણમન. કેવો પરિણમન? જ્ઞેયાર્થ પરિણમન. ચલો નીચે જો, સાવ સાવ નીચે એક બહુ સરસ વાત આવી. વસ્તુ તો જોઈ નથી, વસ્તુ તરફ નજર કરી નથી, મહાસત્તા પ્રભુની પડી છે એની સામું જોયું નથી, તેથી પર્યાય બુદ્ધિ વાળો તે પ્રકૃતિના સ્વભાવને જ હું પણ વેદે છે. આગળ કથન સાધુ છે. શું કીધું? કથન સાધુ છે પણ છે મર્મ વાળું, ઝીણું મર્મ. અમે લોકો જયારે ઓલા કોરોનાના ડોઝ લેવા ગયા ને, ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ, તો ફર્સ્ટ ડોઝ વખતે જયારે ગયા તો આમ મેં ઇમેજિન કરતો હતો બહાર બેઠો બેઠો કે સોય કેવડો મોટો હશે. ગયા તો સારા આવડું કે નહીં એની પાસે. તો આપણને ઘડીક વિચાર આવ્યા, આવડી શું આવડા મોટા કોરોનાને જે વિશ્વવ્યાપી છે, અને એમાં જરીક ઓલામાં નાખીને જરીક આવડી દવા. હા, વચનામૃત વિતરાગના પરમ શાંત ઔષધિ છે ભવ રોગના કાયરને. ઈ આવડી પણ કામની વસ્તુ છે. હા, છે કે નહીં? ખબર ન પડે. કેવું ગજબનું છે. એમ અહીંયા કહેવાનો અર્થ મર્મ વાળું છે. મર્મ એટલે શું ખબર? કોક વાર અર્થ કરીશ, તમને અડધી કલાક વ્યાખ્યાન કરશો આના મર્મ અને માર્મિકમાં શું અર્થ છે. બહુ જબરદસ્ત છે આ. મર્મ વાળું, ઝીણું મર્મ વાળું. તો સાહેબ રહેવા દો ને, તમે મર્મ વાળું જ રહેવા દો. નહીં, ઝીણું મર્મ વાળું. કેટલી ગજબની વાત છે. ચલો આગળનો સૂત્ર જો, 381 નંબરના પાને. ચૈતન્યની શુદ્ધ સત્તા એ ચૈતન્ય છે. આખા વ્યાખ્યાનમાં આમાં ગોલ્ડન પ્લેટમાં લખવા જેવો વાક્ય એટલે આ છે. શું? પોતપોતાના બંગલા ઉપર અને ઘરની સામે કેવા આમ ગોલ્ડન ટાઈપના જોરદાર કરસી રાઇટિંગમાં, અને આમ આવનારને તો આમ માભવો પડે કે ઓહો, નામમાં એટલી મિલકત, અંદર તો ફર્નિચરોમાં કેટલી મિલકત હશે. હા, દેખાવો વધી ગયો ને બહારના નામ બામ નેમ પ્લેટમાં જ આમ. હા, બોલો આમ પાછળ કાનનગરની આ બાજુમાં મકાન એક બનેલું છે આપણા મંદિરની પાછળથી, ઝવેરી. ઓહો, આમ નામ વાંચીને એમ તો છે કે કરોડોની મિલકત અંદરમાં હશે. ઝવેરી એમ. હા, જો ચૈતન્યની કઈ સત્તા. જો આ તમે ગુરુદેવ શ્રીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીશું. શુદ્ધ સત્તા કીધું છે સાહેબ. કેમ કે અધિકાર કયો ચાલે છે? સર્વ વિશુદ્ધ. તો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં અકારક, અવેદક, જ્ઞાતા સ્વભાવ, બસ એ શુદ્ધ સત્તા છે. સમજાય છે? બહુ ગજબના શબ્દોના જે પ્રયોગ ગુરુદેવશ્રી કરે છે, બહુ અલૌકિક. ચૈતન્યની શુદ્ધ સત્તા એ ચૈતન્ય છે. બીજા ફકરામાં પણ જુઓ, આમ સ્વભાવમાં સ્થિત થવું જોઈએ એ નથી, તો આમ સ્થિત રહીને ઓલા પૂતગલના પરિણામોમાં સ્થિત રહીને. એ એક બહુ માર્મિક અંશ છે. પછી તો નીચે તો આખો દ્રષ્ટિ પ્રદાન, જ્ઞાન પ્રદાન એના વિશેની વાત. 382 નંબરનું પાનું કાઢો. એમાં જો પ્રશ્નોત્તરીની ચર્ચા કરી, જ્ઞાન પ્રદાન શ્રદ્ધા થઈ, એક પ્રશ્ન છે એમાં ત્રીજી લીટીમાં જો, આહાહા, ક્યાં કેટલી અપેક્ષાઓ પડે લોકો એમાં
સમજાઈ જાય છે. નીચે જો હજી સાવ નીચેનો એક નાનકડો ફકરો એમાં બે વાત છે. એક તો પહેલી લીટી, અનેકાંતમાં પણ સમ્યક એકાંત એવો સમાઈ જાય છે. અનેકાંતમાં પણ સમ્યક એકાંત એમાં સમાઈ જાય. હું આનો અર્થ કરું શૈલાબેન, થોડુંક હિંમત, થોડુંક સાહસ કરું છું મેં મારા આનંદ માટે. હમણાં મને વિચારે જો એ બે શબ્દો હું લખું છું પછી હું તમને કહું. સારી વાત લાગશે ને તો ઓલા કવિ સંમેલનની ભાષામાં કહું કે તાળીઓ સાથે તમે મને સહકાર આપો. સાંભળો, તાળી નહીં પાડતા પણ કેવા સાંભળો બોલું છું. અનેકાંતમાં પણ સમ્યક એકાંત એવો સમાઈ જાય છે. આ કેવું છે ને, આનો મૂળ અર્થ શું છે ખબર? અનેકાંતમાં પણ એટલે આગમમાં પણ, સમ્યક એકાંત એટલે અધ્યાત્મ એવો સમાઈ જાય છે. અનેકાંત એટલે વસ્તુ વ્યવસ્થાનું કથન, વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ, જે આગમ શૈલી એ વૈવિધ્ય સભર છે. પણ મારો આત્મા વૈવિધ્ય સભર નથી. એ ચૈતન્યનો અજાયબ ઘર ખરો, પણ બહારમાં જે વિવિધતા છે એવી વિવિધતા મારામાં નથી. નાણ સહાવાદિયમ મુનદિયાદમ, એ ચૈતન્યનો અજાયબ ઘર છે. એમાં તો અનુભવનો રસ છે, એમાં તો અનુભવના ધોધ છે. ખ્યાલમાં આવ્યો? તો અનેકાંતમાં પણ આગમમાં પણ શું ભરેલું છે? સમ્યક એકાંત અનુભવ ભરેલું છે. વિભાવેતિ થંબે, પરિણતિ ક્યાં જઈને ભળે છે? સ્વરૂપ અને સ્વભાવને જઈને આથડે છે. આ દ્રષ્ટિ ગુરુદેવ છે. બરાબર? નીચેની પંક્તિ જો, સાવ નીચે, બે અપેક્ષા જાણવી જોઈએ. દેવ ખોટું નથી, દેવ યથાર્થ છે. બરાબર? 383 નંબરના પાના ઉપર વચ્ચેના ફકરામાં વિશાળ વિશાળ અનેકાંત માર્ગ જે રીતે કહ્યું તે રીતે તેને સમજવું જોઈએ. પોતાની કલ્પના એમાં નાખવી ન જોઈએ. પોતાની કલ્પના નહીં, જેમ છે તેમ એને જાણવું જોઈએ. હજી એક સૂત્ર છે બહુ સરસ પછીના ફકરામાં, છેલ્લી લીટી, ગાથાઓ સાદી છે. ગાથાઓ સાદી છે પણ ભાવ જરી ઊંડા છે. આ લગભગ મેં 14-15 સૂત્રોની વાત કરી છે. બરાબર? આ સૂત્રોમાં ગુરુદેવશ્રીના સમગ્ર વ્યાખ્યાનનો બધો જ ભાવ આવી ગયો છે, સમાઈ ગયો છે. બરાબર? 2-3 મિનિટમાં આપણે વિરામ તરફ જશું. ફરીથી આપશો પાનું કાઢો 372 ઝડપથી જુઓ. જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી, બરોબર? હવે જોજો, જાણતો નથી ત્યાં સુધી તે ભેદ જ્ઞાનના અભાવને લીધે કર્મ પ્રકૃતિના ઉદયને પોતાના સમજીને પરિણમે છે. તે મિથ્યા દ્રષ્ટિ છે. તમને જે મોટા મોટા અક્ષરો દેખાય છે બધા મૂળ ટીકાના, તે મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે, અસંયમી થઈને કરતા થઈને કર્મનો બંધ કરે છે. આખી વાત આવી ગઈ, પૂરી વાત આવી ગઈ. અજ્ઞાનીનો કોટો પૂરો. હવે જ્ઞાની પછીના પાના ઉપર, જ્યારે આત્માને ભેદ જ્ઞાન થાય છે. અચ્છા, જે આત્માને ભેદ જ્ઞાન થાય છે, ગુરુદેવ જે સંબોધન કરે છે, એ આત્મામાં આપણે ક્યાંથી ઉભા રહીશું? પંડિતજીનો આજે સવારે વહેલી સવારે મેં એક વ્યાખ્યાન સાંભળ્યું. મને આખા વ્યાખ્યાનમાં એ એક જ વાક્ય ફરી વળતો હતું. વ્યાખ્યાનનો પ્રારંભ, સંબોધન, આત્મ સંબોધન ही श्रेष्ठ संबोधन है. आखो व्याख्यान है सरिता, आत्म संबोधन ही श्रेष्ठ संबोधन. કાશભાઈ, કોને સમજાવવા માટે જવાનું છે? કોને પ્રાસંગિક ઉદ્બોધન કરવાનું? કોના માટે કરવાનું? પ્રવીણજી क्या काम है?
अभी पंडित जी साहब प्रासंगिक उद्बोधन करेंगे, सभा को उद्बोधित करेंगे। अरे सभा जाए भाड़ में, कौन किसे उद्बोधन करता है, कौन किसे करेगा? हाँ, मल्लीनाथ भगवान साहेब, मल्लीनाथ भगवान दीक्षा लीधी 6 જ દિવસમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, કહેવાય કોણ? તીર્થંકર। 6 દિવસમાં તો વૈરાગ્ય, अध्यात्म છે, अध्यात्म છે। જો गुरुदेव साक्षात अध्यात्म मूर्ति देखाय। हाँ, वाणी में श्रुत की लब्धि परमामृत घोलता, સમજાય છે? વાણીમાં શુદ્ધની લબ્ધિ અને અંદરમાં ઘોલન છે, આ વ્યક્તિત્વ હોવું જોઈએ। ખ્યાલમાં આવ્યું? આ પોઈન્ટ બહુ સરસ છે। જ્ઞાનીનો જ્યારે આત્માને વેદ જ્ઞાન થાય છે ત્યારે તે કરતા થતો નથી। ગુરુદેવમાં બોલ્યા એમાં ક્રમબદ્ધ આવ્યું, એમાં વેદ જ્ઞાને આવ્યું, બધું જ આવ્યું એમાં। તેથી કર્મનો બંધ કરતો નથી। સાંભળો, બંધ કરતો નથી, બંધ થતો નથી। એક વાક્ય તો એવું બોલ્યા, બંધ થતો નથી, કરતો નથી એટલે થતો નથી। આહા, જબ મજા આવી ગઈ આમાં, સાંભળીને મજા આવી ગઈ। મળ્યું વાક્ય તમને? ક્યાં છે? મળી ગયું? બધાને પુસ્તકમાં છે? વાહ! શું બોલે ગુરુદેવ? કરતો નથી એટલે થતો નથી। વાહ! અને આપણે તો થતો નથી એટલે એમાંથી કરતો નથી એવું કાઢીએ। વંદનાબેન ને પૂછી કે વંદનાબેન હવે ઘરે જઈને શું કરવાનું? થાય એ કરવાનું। પંડિતજી કોણ શું કરવાનું છે? થાય એ કરવાનું। એ થાય એમાં પણ આપણને શું દેખાય? કરવામાં। અને અહીંયા ગુરુદેવ ને કરે છે એમાં પણ શું દેખાય? થાય છે। ક્રમબદ્ધે આવી ગયું। બહુ જબરદસ્ત વ્યાખ્યાન, અપૂર્વ ભાન કરાયું છે આખું। તો કર્તૃત્વની જેમ ભોક્તૃત્વ પણ આત્માનો સ્વરૂપ અને સ્વભાવ નથી। એની બધી રમઝટ અને આ જે 196 નંબરનો કળશ, એની બધી લીધી ચર્ચા। અને 316 નંબરની ગાથામાં અજ્ઞાની વેદે કર્મ ફળ પ્રકૃતિ સ્વભાવે સ્થિત રહી ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મ ફળ વેદે નહીં। છેલ્લી વાત ફરી એકવાર 14મી 15મી ગાથાને યાદ કરું છું। અજ્ઞાની બદ્ધ અને સ્પષ્ટ છે, જ્ઞાની અબદ્ધ અને અસ્પષ્ટ છે। અને આત્માનો તો પૂછશું, એ તો અબદ્ધ અને અસ્પષ્ટ છે। જ્ઞાનીનું બદ્ધ સ્પષ્ટપણું, સોરી, અજ્ઞાનીનું બદ્ધ સ્પષ્ટપણું, જ્ઞાનીનું અબદ્ધ સ્પષ્ટપણું અને આત્મ સ્વભાવનું અબદ્ધ, આ 3 વાતો વિચારો તો ખરો અધ્યાત્મ આપણને ખ્યાલમાં આવી જશે। જવાણી કે યાન તે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત ઊંડો। તુલસીદાસ સ્વામી જનવાણી માતનો, પરોપકારી સદગુરુદેવનો। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो।